મિત્રો, શિયાળાની રાતમાં વડોદરા શહેરમાં રહેતી એક યુવતી સાથે બનેલી આ એક સત્ય ઘટના છે. તો થોડો સમય કાઢીને આ ઘટનાને અંત સુધી જરૂર સાંભળજો. મારું નામ નમ્રતા છે અને આજે હું તમને મારા જીવનની એક એવી ઘટના જણાવવા જઈ રહી છું જે સાંભળી તમે પણ ભાવુક થઈ જશો. હું અને મારો પરિવાર વડોદરા શહેરમાં રહેતા હતા. મારા પરિવારમાં મારા મમ્મી પપ્પા અને હું એમની એકની એક સંતાન હતી. આજથી 25 વર્ષ પહેલાંની આ વાત છે, જ્યારે મારા મમ્મી પપ્પા અમારું વતન છોડીને શહેરમાં કામ અને ધંધો કરવા માટે આવ્યા હતા. મારા દાદા દાદીના અવસાન પછી અમારું જે મકાન હતું એ ભાઈઓએ ભાગમાં હોવાથી મારા કાકાએ આ મકાન મારા પપ્પા પાસેથી પડાવી લીધું અને પછી મારા પપ્પાને પણ ત્યાં રહેવામાં કોઈ પણ પ્રકારનો રસ ન હતો. પછી તેઓ આ શહેરમાં રહેવા માટે આવી ગયા. મારા પપ્પા શહેરની ગલીઓમાં જઈને નાની મોટી વસ્તુઓ વેચીને અમારું ઘર ચલાવતા હતા. મારા મમ્મી અને પપ્પાના લગ્ન 2 વર્ષ બાદ મારો જન્મ થયો હતો અને ભગવાને મારા ઘરમાં એક ખુશી તો આપી, પરંતુ એની સામે મારા મમ્મીનો જીવ લઈ લીધો. મને જન્મ આપતી વખતે મારા મમ્મી મૃત્યુ પામ્યા. મેં તો આજ સુધી મારા મમ્મીનો ચહેરો પણ નથી જોયો. કદાચ મારી જેવા એવા ઘણા અભાગ્ય બાળકો હશે કે જેણે આજ સુધી પોતાની માતાનો પ્રેમ માણ્યો નહીં હોય, પરંતુ મારા પપ્પાએ મને આ વાતની જરા પણ કમી રહેવા દીધી ન હતી. એક પિતા માટે એના નવજાત બાળકને એની મા વગર મોટું કરવું એ ખૂબ અઘરું હોય છે. અને એમાં પણ મારા પપ્પાએ મમ્મી પપ્પા બંનેનો પ્રેમ આપી, મારી કાળજી રાખી અને મને મોટી કરી. ત્યારે તો હું ખૂબ નાની હતી, એટલે મને કંઈ વધારે સમજણ નહીં, પરંતુ હું જેમ જેમ સમજણી થઈ ગઈ, બીજાના બાળકોને એની મમ્મી સાથે બહાર જતા જોઈ, મને પણ મનમાં સવાલો થતા કરતા કે મારા મમ્મી ક્યાં ગયા હશે અને કેમ એ આજ સુધી મને જોવા નથી મળ્યા. હું મારા પપ્પાને હર વખતે સવાલો કર્યા કરતી, કારણ કે મારો જન્મ થતાં જ મારા મમ્મી મૃત્યુ પામ્યા હોવાથી મારા બાળપણમાં મને આ બાબતમાં કોઈ પણ પ્રકારની જાણ ન હતી. બધા બાળકોને પોતાની માતા સાથે જોઈ મને પણ મારી મમ્મી ખૂબ યાદ આવતી હતી. અને પછી તો મારા પરિવારમાં હું અને મારા પપ્પા અમે બંને જ રહેતા હતા. મારા પપ્પા મને રાખવામાં કોઈ પણ પ્રકારની કમી રહેવા નહોતા દેતા, છતાં પણ મારા મમ્મીની કમી મને ખૂબ મહેસૂસ થતી હતી. અને કદાચ એક મા વગરનું બાળક જ્યારે ઝબકીને ઊંઘમાંથી જાગતું હશે ને, ત્યારે કોણ એને છાતીએ લગાડીને સંભાળતું હશે? આ વેદના હું કોઈ પણ વર્ણવી શકું એમ નથી. એક દિવસ હું મારી શાળાએ જતી હતી અને રસ્તામાં જતી વખતે મેં એક નાનકડા બાળકને રસ્તામાં કંઈક વસ્તુ લેવા માટે જીદ કરતા જોયો અને એની માતા એને સમજાવતી હતી. થોડીવાર રહીને એની માતાએ આ બાળકને એક આઈસ્ક્રીમ લઈ આપ્યો અને પેલું બાળક ખુશ થઈને એની માતાના ખોળામાં બેસીને આ આઈસ્ક્રીમ ખાવા લાગ્યું. આ જોઈને મને પણ મનમાં થવા લાગ્યું કે પપ્પા તો કહ્યા કરે છે કે મમ્મી થોડા દિવસો માટે બહાર ગઈ છે, તો એને મારી જરા પણ ચિંતા નહીં હોય. મને પણ એની સાથે આવી રીતે રહેવું છે, એના ખોળામાં બેસવું છે. પછી તો મેં એ દિવસે મારા પપ્પાને પૂછી લીધું કે મમ્મી કેમ આજ સુધી આવી નથી અને મારે એને એકવાર જોવી છે. પપ્પાનો ચહેરો જોઈને સમજાતું હતું કે એ મને જવાબ આપી શકે એવી હાલતમાં નથી. એની આંખમાં આવતા પાણીને હું એ ઉંમરમાં સમજી શકી ન હતી. પછી મારા પપ્પાએ મને સમજાવતા કહ્યું કે મારી દીકરી, એવું કંઈ નથી બેટા, બસ તારા નાનીની તબિયત ખરાબ હોવાથી તારા મમ્મી ત્યાં રોકાવા માટે ગયા છે. એ હરરોજ તારા ખબર અંતર પૂછ્યા કરે છે અને જો તારે એની સાથે વાત કરવી હોય તો હાલે આ કાગળ, એમાં તારે જે કંઈ પણ પૂછવું હોય એ તારા મમ્મીને લખી નાખ. પપ્પાની આ વાત સાંભળતા હું તો ખુશીના મારે પપ્પાના હાથમાંથી એક કાગળ લઈ અને
મારા સ્કૂલ બેગમાંથી તૂટેલી ફૂટેલી પેન્સિલ લીધી. જાડી અણીવાળી પેન્સિલ અને મારા તૂટેલા ફૂટેલા અક્ષર સાથે એક કાગળ પર લખવાનું શરૂ કરી દીધું. મારી વહાલી મમ્મી, તું ક્યાં જતી રહી છે? મને તારી બહુ યાદ આવે છે. મને એકવાર તમને જોવાનું ખૂબ મન થયું છે. બધા બાળકો પોતાની મમ્મી સાથે ક્યાંક ને ક્યાંક જતા હોય છે. તમે ક્યારે પાછા આવશો અને મને એ લોકોની જેમ બહાર લઈ જશો શું? તમને જરા પણ મારી યાદ નથી આવતી. તમને તો એ ખબર નહીં હોય કે ચોકલેટ આઈસ્ક્રીમ મારું ફેવરિટ છે. જ્યારે પેલું બાળક પોતાની મમ્મી પાસે જીદ કરતું હતું. એક દિવસથી મેં નક્કી કર્યું છે કે જ્યાં સુધી તમે મને એ આઈસ્ક્રીમ નહીં ખવડાવશો ત્યાં સુધી હું મારો ફેવરિટ આઈસ્ક્રીમ નહીં ખાઉં. પપ્પા મારું ખૂબ ધ્યાન રાખે છે અને રોજ મને કહ્યા કરે છે કે તારા મમ્મી જલ્દી આવી જશે, છતાં તમે આવતા નથી. શું તમને પણ મારી યાદ આવે છે? જલ્દી ઘરે પાછા આવી જજો. પછી મેં આ કાગળ મારા પપ્પાને આપી દીધો અને એમણે કહ્યું કે આ કાગળ મમ્મી સુધી પહોંચી જશે અને મારો આ કાગળો વાંચતા જ મમ્મી ઘરે પાછા આવી જશે. એ દિવસે રાતે તો મને જરા પણ ઊંઘ ન આવી કે ક્યારે આ કાગળ મારા મમ્મી પાસે પહોંચશે અને ઝડપથી ઘરે મારી પાસે આવી જશે. એ વાતને પણ 3-4 દિવસ વીતી ગયા. હું મારા પપ્પાને ફરી પૂછ્યા કરતી કે મમ્મીનો હજી સુધી કેમ કંઈ જવાબ ન આવ્યો. અને એ દિવસે મારા પપ્પાના ચહેરા પર એક સ્મિત કરીને કહેવા લાગ્યા કે બેટા આજે તારા મમ્મીનો કાગળ આવ્યો છે અને સાથે સાથે આલે તારા માટે એક સરસ મજાની વસ્તુ મોકલી છે. મેં પપ્પાના હાથમાં જોયું ને તો એક નાનકડા કાગળ સાથે ચોકલેટ અને આઈસ્ક્રીમનો ડબ્બો પણ હતો. પછી તો હું ખુશ થઈ ગઈ કે મારા મમ્મીએ મારી માટે આ આઈસ્ક્રીમ મોકલ્યો છે અને સાથે આવેલો એ નાનકડો પત્ર જેમાં મારા મમ્મીએ મારી માટે કઈ વસ્તુ લીધી છે અને એમ પણ મને કેટલાક યાદ કરે છે એ બધું જ લખ્યું હતું. અને હું તો ખુશીના મારે મારા પપ્પાને ભેટી ગઈ. મારા પપ્પા પણ મને ખુશ જોઈને ખૂબ રાજી થઈ ગયા. હવે આવી જ રીતે દિવસો પસાર થતા ગયા. રોજ સવારે ઉઠતાની સાથે હું મારા પપ્પાને પૂછ્યા કરતી કે મમ્મી આજે આવી જશે અને એ રોજ મને આવો જ જવાબ આપ્યા કરતા. મારા પપ્પા પોતાના નાનકડો એવો ધંધો કરતા હતા. દિવાળીના સમયમાં એ ફટાકડા અને રંગો લઈને આસપાસની શેરી ગલીઓમાં લારી લઈ અને આ બધી વસ્તુઓનું વેચાણ કરતા હતા. અમારા ઘરની પરિસ્થિતિ તો અતિ નબળી હતી, છતાં મારા પપ્પાએ આ વાતની કોઈ પણ કમી મને રહેવા દીધી ન હતી. પોતે દિવાળીના સમયમાં ફટાકડા અને રંગો લઈ અને બીજાના ઘરના શણગારને વધારે, પરંતુ અમારા ઘરમાં ક્યારે પણ એવી રોશની જોવા મળે નહીં. એક દિવસ મારી શાળામાં મધર્સ ડેનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ ફંક્શનમાં 2 દિવસ પહેલાં જ અમને શાળામાંથી કહેવામાં આવ્યું હતું કે આ દિવસે બધા પોતપોતાના મમ્મીને લઈને શાળાએ આવવાનું છે. હું તો ખૂબ ખુશ હતી કે ઘરે જઈ અને તરત જ પપ્પાને કહી દઈશ કે મમ્મીને મારી શાળાએ આવવું પડશે. ઘરે જઈને મેં તરત જ મારા પપ્પાને આ બાબતમાં વાત કરી અને મારા પપ્પા એકદમ મૌન થઈને બેસી ગયા. એ સમયે હું 12 વર્ષની થઈ ગઈ હતી અને પછી હું મારા પપ્પા પાસે જીદ કરવા લાગી કે તમે આજ સુધી મને મમ્મીને મળવા માટે નથી લઈ ગયા અને સામે મમ્મી પણ આજ સુધી આપણી પાસે અહીંયા નથી આવ્યા. તો ખરેખર માં એ ક્યાં ગયા છે અને કેમ હજુ સુધી પાછા આવ્યા નથી? મારી આ વાત સાંભળતા પપ્પા મને ગળે લગાવી અને રડવા લાગ્યા. મને તો કંઈ સમજાતું ન હતું કે આ પપ્પા કેમ રડી રહ્યા છે. પછી પપ્પાએ પોતાની રડતી આંખો, ઉદાસ ચહેરો અને મારા માથા પર હાથ મૂકી અને કહ્યું કે બેટા મને માફ કરજે, મેં તારાથી ખોટું બોલ્યું હતું. તારા મમ્મી તો ભગવાન પાસે ચાલ્યા ગયા છે, હવે આ દુનિયામાં નથી રહી.
મારા પપ્પાએ મને જણાવ્યું કે મને જન્મ આપતી વખતે મારા મમ્મીનું અવસાન પામ્યા હતા. પપ્પાની આ વાત સાંભળતા જ હું થોડીવાર માટે 35 થપ્પડ જેવી મીઠ બની ગઈ. મને આજ સુધી મારા પપ્પાએ જે કંઈ પણ જવાબ અને બહાના આપ્યા હતા એ મારા મગજમાં ફરવા લાગ્યા અને મને ખૂબ લાગી આવ્યું. હું મારા પપ્પા પર ગુસ્સો કરી અને બહાર ચાલી ગઈ હતી. મારા પપ્પા મારી પાછળ દોડતા આવ્યા કે બેટા મને માફ કરી દે, પણ હું તને તારી લાગણીને ઠેસ પહોંચાડવા નહોતો માગતો, એટલા માટે તને તારા મમ્મી વિશે આવું કહેતો હતો. પરંતુ હું એમની કોઈ પણ વાત માનવા તૈયાર ન હતી, કારણ કે એમના આવા બધા જવાબથી મારું દિલ તૂટી ગયું હતું અને એ હકીકત મને ખબર પડી ગઈ હતી કે મારા મમ્મી તો આ દુનિયામાં રહ્યા જ નથી. હું એ ખૂણામાં જઈને ખૂબ જોર જોરથી રડવા લાગી. આજ સુધી હું એમ સમજતી હતી કે મારા મમ્મી મારા નાનીને ત્યાં ગયા છે અને હકીકત કંઈક અલગ જ હતી. મેં મારા પપ્પા સાથે બોલવાનું પણ છોડી દીધું. એ મને હર એક વસ્તુમાં મનાવ્યા કરે અને હું એમને કંઈ પણ પ્રકારનો જવાબ આપતી ન હતી. આ વાત મને એટલી મનમાં લાગી ગઈ કે મને તાવ આવી ગયો. મારા પપ્પા હંમેશાની જેમ મારી કાળજી રાખતા હતા અને એમનો ચહેરો પણ ચિંતા જોઈ હું પણ થોડી ઢીલી થઈ ગઈ. હું મારા પપ્પાની પરિસ્થિતિ ખૂબ સારી રીતે સમજવા લાગી અને પછી મેં મારા પપ્પાને કહ્યું કે પપ્પા, મને ખબર છે મને મારી મમ્મીની કમી મહેસૂસ ન થાય એટલા માટે તમે મને હંમેશા આવું કહ્યા કરતા, પણ હવે હું સમજી ગઈ છું અને તમે એકલા નથી. આપણે બંને એકબીજાની સાથે રહીશું. તમે મારા માટે મમ્મી અને પપ્પા બંને બનીને દેખાડ્યું છે. અને આ સાંભળતા જ મારા પપ્પા મારા માથા પર હાથ મૂકીને રડવા લાગ્યા. હવે બીજે દિવસે મધર્સ ડે હતો. હવે હું શાળાએ શું જવાબ આપીશ એ ચિંતા મને સતાવા લાગી અને સવાર પડતાની સાથે જ મેં મારા પપ્પાને કહ્યું કે તમે મારી સાથે મારી શાળાએ આવશો. મારા પપ્પા પણ વિચારમાં પડી ગયા કે મધર્સ ડે પર એ કેવી રીતે મારી શાળા પર આવી શકશે. હું એમને લઈ અને મારી શાળાએ પહોંચી ગઈ. મારી ક્લાસના વિદ્યાર્થીઓ મારી પપ્પા સામે જોવા લાગ્યા અને પછી મારી સામે હાથ કરીને ખડખડાટ હસતા હતા. વિદ્યાર્થીને આવેલા મમ્મીઓ પણ મારી અને મારી પપ્પા સામે જોતા રહ્યા. ત્યારે મારા ટીચરે મને પૂછ્યું કે તારા મમ્મી કેમ નથી આવ્યા. ત્યારે મેં એમને જવાબ આપતા કહ્યું કે ટીચર, આ જ છે ને મારા મમ્મી અને મારા પપ્પા. કદાચ અહીંયા બેઠેલા સૌ કોઈને એ પ્રશ્ન થતો હશે કે હું શું બોલી રહી છું, પણ આજે હું તમને બધાને જણાવવા માગું છું કે નાનપણમાં જ મારા મમ્મી મૃત્યુ પામ્યા છે અને મારા પપ્પાએ આજ સુધી મને મારા મમ્મી પપ્પા બંનેનો પ્રેમ આપ્યો છે અને આજથી જ મારા પપ્પા જ મારું બધું જ છે. બધાને તો પ્રેમ શોધવા માટે મમ્મી પપ્પા બે વ્યક્તિની જરૂર પડે છે, પરંતુ મારી માટે તો આ એક વ્યક્તિ જ મારી આખી દુનિયા છે. મેં હર એક નાની વસ્તુમાં મારી ખુશીને ખરીદતા જોયેલા છે. મારા પપ્પાના સ્વરૂપમાં મેં ભગવાનને મારી જિંદગીમાં શણગારતા જોયા છે. હવે આ સાંભળતા ત્યાં બેઠેલા સૌ કોઈની આંખમાં આંસુ આવી ગયા અને આજે આ વર્ષ પછી મારા પપ્પાના ચહેરા પર મને જે ખુશી જોવા મળી હતી કે વર્ષોથી એમના હૃદય પર રહેલો ભાર આજે સાવ હળવો થઈ ગયો છે. પછી તો મેં પણ આ કડવા વાસ્તવિકતાને સ્વીકારી લીધી કે હવે મારે અને મારા પપ્પાએ એકલા રહીને જ અમારી જિંદગી જીવવાની છે. મારા પપ્પા મને બધી જ ખુશી આપવાની કોશિશ કરતા હતા, કારણ કે પપ્પા એક એવી વ્યક્તિ હોય છે કે જે આપણી ખુશી માટે પોતાના બધા દુઃખ, દર્દ અને તકલીફો છુપાવી દે છે. એવી જ રીતે મારા પપ્પા દિવસ રાત મહેનત કરી મને સારામાં સારું શિક્ષણ મળી રહે એના માટે અથાગ પ્રયત્નો કરતા હતા. સમયની સાથે હું પણ મારા પપ્પાને ઘરકામમાં થોડી ઘણી મદદ કરી દેતી હતી અને મને ડૉક્ટર બનવાનો ખૂબ શોખ હતો. હું મારા પપ્પાને કહ્યા કરતી કે હું ભણી ગણી અને ખૂબ આગળ વધીશ અને એટલી મહેનત કરીશ કે આપણી જિંદગી સુધરી જશે. મારા પપ્પા મને
મારી આ વાત પર ગર્વ થતો કે મારી દીકરી મહેનત કરી અને આટલી આગળ વધવા માંગે છે. અને એ દરમિયાન મને બહારના શહેરની કોલેજમાં એડમિશન થતાં મારે બીજા શહેરમાં રહેવા માટે જવાનું થયું. એ સમયમાં મારા પપ્પા મારી માટે એ શહેર છોડીને જે કોલેજમાં મારું એડમિશન થયું છે એ કોલેજમાં રહેવા આવી શકે એમ ન હતા અને અંતે મને હોસ્ટેલમાં મૂકવાનું નક્કી થયું અને ત્યાં જ રહીને મારે મારો અભ્યાસ પૂરો કરવાનો હતો. જે દિવસે સવારે મારે બીજા શહેરમાં મારે કોલેજ પર જવાનું હતું એની આગલી રાતે મને જરા પણ ઊંઘ આવતી ન હતી. મારા મનમાં સવાલોએ મને પૂરી રીતે ઘેરી લીધી હતી. મારા પપ્પા મારી વગર એકલા કેવી રીતે રહી શકશે? એ બીમાર પડશે તો? અને એમના જમવાનું શું? એનું ધ્યાન કોણ રાખશે? અને એમને કઈ તકલીફ થશે તો? એ મને કોઈ દિવસ કહેશે કે નહીં? આજે એક બાપની ચિંતા કરતી દીકરી એ પોતાના ભવિષ્ય માટે આગળ પગ મૂકતા પહેલાં ડરી ગઈ હતી અને સામે એના પિતા પણ પોતાની દીકરીને એકલી બહાર મૂકવા માટે અંદરને અંદર ગભરાતો હતો. પોતાની દીકરીને એક ઉચ્ચ શિખર પર પહોંચાડવા માટે એક પિતા પોતાને મજબૂત બનાવીને એની દીકરીને આગળ વધારવા માંગતો હતો કે જેથી એની જેમ એને કોઈ બીજા સામે ઝૂકવો ન પડે. હવે સવાર પડતા પપ્પા મને મારી કોલેજ સુધી મૂકવા ગયા, સાચવીને રહેવાની ભલામણ કરતા ગયા અને મને પણ એમની ચિંતા થતી હતી. પરંતુ જલ્દી હું ફરી ઘરે પાછી જતી રહીશ એ આશાએ મેં મારા અભ્યાસમાં મારું મન પોરવી દીધું. મારા પપ્પાએ મારી પાછળ કરેલા એમાં ત્યાગોનું પરિણામ હું મારા અભ્યાસમાં મહેનત કરી અને મારા પપ્પાને આપવા માંગતી હતી. અને એ જ સમય દરમિયાન કોલેજના 1 વર્ષ બાદ મારી જ સાથે અભ્યાસ કરતા નયન કે જે અહીંયા સૌથી પહેલાં મારો મિત્ર બન્યો હતો, જેણે આજ સુધી મને બધી જ વસ્તુમાં મદદ કરી હતી, એની સાથે મને પ્રેમ થઈ ગયો. અમારી આ ગાઢ મિત્રતા ક્યારે પ્રેમમાં પરિવર્તન થઈ ગઈ એનો અમને બંનેને ખ્યાલ ન રહ્યો. નયન ખૂબ પૈસાદાર પરિવારમાંથી આવતો હતો, પરંતુ પૈસાનો ઘમંડ એના વ્યવહારમાં જરા પણ દેખાતો ન હતો. ખૂબ જ વિવેક અને સંસ્કારી એવો નયન મારા મનમાં એવી રીતે વસી ગયો હતો કે હવે હું એને છોડીને બીજા કોઈ સાથે લગ્ન કરી શકું એમ ન હતી. અમે બંને એકબીજા સાથે સમય પસાર કરતા અને એકબીજાની સાથે લગ્ન કરવાનો નિર્ણય પણ લઈને બેઠા હતા. મેં નક્કી કર્યું હતું કે આ વાતને જ્યારે પણ હું રજાના દિવસોમાં ઘરે જઈશ ત્યારે પપ્પાને આ બાબતમાં વાત કરીશ. મને વિશ્વાસ હતો કે પપ્પા મારી વાતને કોઈ દિવસ નહીં ટાળે. અને આખરે એક એવો દિવસ આવી જ ગયો જ્યારે મારી કોલેજમાંથી વેકેશન આવી ગયું અને હું મારા પપ્પાને મળવા માટે ખૂબ ખુશ હતી. પપ્પા સાથે કેટલી વાતો કરવાની બાકી હતી. સામે મારા પપ્પા પણ મારી ઘરે આવવાની ખબર સાંભળીને ખૂબ ખુશ થઈ ગયા. મને તો ખબર હતી કે એમણે તો આખી રાત ઊંઘ પણ નહીં કરી હોય અને મારી આવવાની તૈયારીઓમાં લાગી ગયા હશે, કારણ કે બધાને ખબર છે કે એક દીકરી એ બાપનું હરકતું ફરકતું હૃદય હોય છે. જેવી હું ઘરે પહોંચી અને મારા પપ્પાએ મને મળી, એમની આંખોમાં તો કંઈક અલગ પ્રકારની ચમક આવી ગઈ હતી. જાણે તો વર્ષોથી રામની રાહ જોતી સબરીની એ કોટકડીમાં આજે સાક્ષાત શ્રી રામ પધાર્યા હોય એવી ખુશી મારા પપ્પાના ચહેરા પર મને સ્પષ્ટ દેખાતી હતી. મને પણ હોસ્ટેલમાં મારા પપ્પાની ખૂબ યાદ આવતી હતી, પરંતુ મારા અભ્યાસને લીધે મારે એમનાથી દૂર રહેવું પડે એમ હતું. પછી તો એક દિવસ રાતે જ્યારે અમે બંને બાપ દીકરી જમવા બેઠા હતા એ સમયે મેં થોડી હળવાઈથી મારા પપ્પાને વાત કરી. પપ્પા, હું તમને એક અગત્યની વાત કહેવા માગું છું. પપ્પા, મને વિશ્વાસ છે કે તમે મારી આ વાતને ધ્યાનમાં લેશો. હું એક છોકરાને પ્રેમ કરું છું અને એની સાથે લગ્ન કરવા માગું છું. તમે એકવાર મારી માટે એને મળી લો. મને ખાતરી છે કે તમને નયન જરૂરથી પસંદ આવશે. મારી એટલી વાત સાંભળતા
મારા પપ્પા એકી ટકે મારી તરફ જોતા રહ્યા. એમને આ વાતનો અંદાજો પણ ન હતો કે હું આવતાની સાથે જ એમની સામે આવી વાત રાખીને મૂકી દઈશ. થોડીવાર માટે તો એ એકદમ શાંત થઈ અને વિચારવા લાગ્યા. પછી એમણે મને કહ્યું કે બેટા, હું તારી વાત સમજું છું, પરંતુ અત્યારે તારે આ બાબતમાં નહીં, તારા અભ્યાસમાં ધ્યાન રાખવું જરૂરી છે. પહેલાં તારો અભ્યાસ સારી રીતે પતાવી લે, પછી આ બાબતમાં વાત કરીશું. હું પણ મારા પપ્પાની વાત માનીને આ વાતને અંત લાવી દીધો અને જ્યારે પણ મારો અભ્યાસ પૂરો થશે ત્યારે આ બાબતમાં ફરી ચર્ચા કરીશું એમ સમજીને મારા કામમાં લાગી ગઈ. આ વેકેશનના દિવસો કેવી રીતે મારી ઘરે પસાર થઈ ગયા એ ખબર ન પડી. મારા પપ્પા રોજ નવી નવી વસ્તુ મારા માટે લેતા આવે. ભલે એ ખૂબ સામાન્ય પરિસ્થિતિમાં રહેતા હતા, પરંતુ મારી માટે એ કંઈક ને કંઈક અલગ મથામણ કર્યા કરતા. અને અંતે તો મારે ફરી કોલેજ પર જવાનો સમય આવી ગયો. એ દિવસે રાતે અમે બંને બાપ દીકરી બહાર જમવા માટે ગયા. શિયાળાના દિવસો હતા. મારા પપ્પાને બહાર જમવાનું ખૂબ ગમતું હતું, પરંતુ ઘરની પરિસ્થિતિને લીધે એ પોતાનો આ શોખ પૂરો કરી શકે એમ ન હતા. એમના લીધે આજે મેં જીદ કરીને મને બહાર જમવા માટે જવું છે અને અમે બંને બાપ દીકરી શિયાળાની કડકડતી ઠંડીમાં બહાર જમવા માટે ગયા. મોટી મોટી હોટલમાં જમવું એ તો અમારું સપનું જ હતું. અમે તો એક નાનકડી લારીના બાજુના ટેબલ પર બેસી અને જમી લઈએ. એ કોઈ 5 સ્ટાર હોટલથી કમ ન હતું. કેમ કે તમે કઈ જગ્યા પર છો એ મહત્ત્વનું નથી, પણ તમે એ જગ્યા પર કોના સાથે છો ને એ મહત્ત્વનું હોય છે. અમે જમવાનું પતાવીને ઘર તરફ જઈ રહ્યા હતા કે અચાનક મારી નજર સ્ટ્રીટ લાઇટની નીચે બેઠેલ એક છોકરી પર પડી. 15 વર્ષની આ છોકરી ઠંડીના મારે ધ્રુજી રહી હતી. શિયાળાની કડકડતી ઠંડી પેલી છોકરીના હાથ પગ બરફ જેવા થઈ ગયા હતા. એ બસ એના પહેરેલા કપડાને વધારે નીચે તરફ ખેંચી આ ઠંડીથી પોતાના શરીરને બચાવતી રહી હતી. મેં એની નજીક જઈને જોયું ને તો એની આંખમાંથી બોર જેવડા આંસુઓ નીચે સરી રહ્યા હતા. પછી મારા પપ્પાએ એને કહ્યું કે બેટા, તું રડીશ નહીં, હું હમણાં જ આવું છું. એટલું કહીને મારા પપ્પા ઝડપથી અમારા ઘર તરફ ગયા અને એમની સાથે એક મોટી શાલ અને એક સ્વેટર લઈને આવ્યા. એમણે આ વસ્તુ આ છોકરીને આપીને કહ્યું કે આલે, આનાથી તું ઠંડીમાં બચી શકીશ. અને તું ક્યાં રહે છે? પેલી છોકરીએ કહ્યું કે મારા મમ્મી પપ્પા આ દુનિયામાં નથી રહ્યા અને મારા ભાઈએ મને ઘરમાંથી કાઢી મૂકી છે. પછી મારા પપ્પાએ કહ્યું કે બેટા, તું ચિંતા ન કર, ચિંતા કરવાની જરૂર નથી. અત્યારે તું અમારી સાથે આવ. કાલે સવારે હું તને એક જગ્યા પર મૂકી જઈશ. એક બહેન છે જે આવી NGO ચલાવે છે, તારા જેવી દીકરીઓનો આશરો આપે છે. અને પછી અમે છોકરી અમારી સાથે અમારા ઘરે લઈ ગયા. એ રાત્રે એ મારી બાજુમાં સૂતી હતી. એનો ચહેરો જોઈ મને એના પર ખૂબ દયા આવતી હતી કે એ ભગવાન, આવું તે શું કરતા હશે કે એક મા બાપ વગરની દીકરીને આવી રીતે હેરાન થવું પડતું હશે. હવે બીજે દિવસે સવારે હું અને મારા પપ્પા આ છોકરીને NGOમાં મૂકવા ગયા. ત્યાં મેં જોયું તો આની જેવી ઘણી બધી છોકરીઓ હતી કે જે ત્યાં રહેતી હતી. અને આ બહેન જે ખૂબ પુણ્યનું કામ કરી રહ્યા હતા કે જુવાન દીકરીઓ કોઈ બીજાના હાથમાં ન આવી જાય અને કોઈ એનો ગેરઉપયોગ ન કરે, એના માટે તેઓ ત્યાં જ એમને રાખતા હતા. નાના મોટા ગૃહ ઉદ્યોગમાં એમને કામ અપાવી એ પોતાનું ગુજરાન ચલાવી શકે એવી વ્યવસ્થા પણ કરી આપતા હતા. એ છોકરીને આ બહેનને સોંપી હું અને મારા પપ્પા ઘરે જવા માટે નીકળી ગયા, કારણ કે મારે પણ સાંજના સમયે હોસ્ટેલ પર જવા માટે નીકળવાનું હતું. અને નીકળવાના થોડા જ સમય પહેલાં મારામાં નયનનો ફોન આવ્યો અને એ મને કહેવા લાગ્યા કે જો હું આ લગ્ન માટે નહીં માનું તો એના મમ્મી પપ્પા એને બીજી છોકરી સાથે પરણાવી દેશે. હવે મારી પાસે બસ 1 જ કલાકનો સમય છે, એમાં વિચારી લે કે તારે શું કરવું છે.
હવે નયનની આ વાત સાંભળી હું તો ગભરાઈ ગઈ, કારણ કે મારા પપ્પાએ જે વાત મને સમજાવી હતી ને એનાથી ઉપરવટ થઈને હું એમને ફરી આ વાતમાં નાખવા નહોતી માગતી. પરંતુ અંતે મારે ન છૂટકે મારા પપ્પાને આ બાબતમાં વાત કરવી પડી અને પછી મેં નયન વિશે બધી જ વિગતો એમને જણાવી દીધી. મારા પપ્પા કહેવા લાગ્યા કે બેટા, હું તારા પ્રેમને સમજું છું, પરંતુ એ ખૂબ પૈસાદાર બાપનો દીકરો છે અને આપણે અતિ સામાન્ય પરિસ્થિતિમાં રહીએ છીએ. તમારા બંનેનો મેળ કેવી રીતે થશે? મારી સ્થિતિ એવી પહોંચ નથી કે હું ધામધૂમથી તારા લગ્ન એની સાથે કરાવી શકું કે પછી પણ હું તારા માટે તારા સસરામાં ઊભો રહી શકું. મેં મારા પપ્પાને સમજાવતા કહ્યું કે તમે જેવું વિચારો છો એવું હકીકતમાં કંઈ જ નહીં હોય. ભલે એના પપ્પા પાસે ખૂબ પૈસા છે, પણ એ લોકો ખૂબ સમજદાર અને વિવેકી છે. અને અંતે મારા પપ્પા મારા અને નયનના લગ્ન માટે માની ગયા. આ વાતથી હું એટલી ખુશ થઈ ગઈ કે હરખના મારે મેં તરત જ નયનને ફોન કરી દીધો અને આ બાબતમાં જાણ કરી દીધી. નયન પણ અમારા લગ્નની વાત સાંભળીને ખૂબ ખુશ થયો અને જલ્દી અમારા લગ્ન થઈ જાય એની તૈયારીઓમાં લાગી ગયો. બંને પરિવારોએ મળીને અમારા લગ્નની તારીખ નક્કી કરી અને આખરે એ દિવસ આવી જ ગયો જ્યારે મારા પપ્પાએ મારા પ્રિય પાત્ર સાથે મારા લગ્ન નક્કી કરાવી દીધા. જે દિવસે મારા લગ્ન હતા એ દિવસ મારી માટે અતિશય લાગણીથી ભરેલો હતો. જે ઘરમાં હું નાનપણથી મોટી થઈ ગઈ હતી એ જ ઘરને મારે આજે હંમેશા માટે છોડીને જવાનું હતું. ભલે મારા સસરાનું ઘર કોઈ મહેલથી કમ ન હોય, પરંતુ મને મારી આ ઓરડી મહેલ કરતાં પણ વધારે પ્રિય હતી, કારણ કે અહીંયાના એક એક ખૂણા પર મારા બાળપણની એક એક યાદગીરી લાગેલી હતી. ફરી આજે હંમેશા માટે મારા પપ્પાને છોડીને જવાનું દુઃખ મને અસહ્ય વેદના આપતું હતું. હવે તો હું પપ્પાથી દૂર ચાલી જઈશ અને એમનું શું થશે એ ચિંતા મને હવે થતી હતી, કારણ કે અત્યાર સુધી લગ્ન કરવાના હરખમાં હું ખુશીના માહોલમાં રહેતી હતી અને આજે આ ક્ષણ આવી ગઈ હતી જ્યારે મારે આ હકીકતનો સામનો કરવાનો હતો. હું અમારા ઘરમાં દુલ્હનના કપડાં પહેરી મારા પપ્પાએ સાચવેલ મારા સ્કૂલ ટાઈમનું બેગ લઈ એમાં રહેલી મારી નાનપણની એક પેન્સિલ અને નોટબુકમાંથી એક કાગળ લઈને લખવાનું શરૂ કર્યું. આજે મને ફરી મારા એ જ 8 વર્ષની નમ્રતા દેખાતી હતી કે જે નાનપણમાં એના પપ્પાને હંમેશા મમ્મી વિશે પૂછ્યા કરતી હતી. પણ આજે તો મને ખબર છે કે મારી મમ્મી મારી પાસે નથી અને આ દિવસે એક દીકરીને પોતાની માની ખૂબ યાદ આવતી હોય છે. અને આજના દિવસની વાત મારા મમ્મી સુધી પહોંચાડી મેં એમને એક કાગળ લખ્યો. મારી વહાલી મમ્મી, ચિંતા ન કરતી. હવે હું તને જલ્દી ઘરે આવવા માટેની જીદ નહીં કરતી, કારણ કે હવે મને બધી જ હકીકત ખબર છે અને તું જરા દુઃખી પણ ન થતી, કારણ કે મેં આ વાસ્તવિકતાને સ્વીકારી લીધી છે. છતાં એ જરૂર કહીશ કે તારા વગર મારી અને મારા પપ્પાની જિંદગી ખૂબ અધૂરી છે. ભલે મેં તને આજ સુધી જોઈ નથી, પણ તને હર રોજ મહેસૂસ કરી શકું છું. કદાચ માનો પ્રેમ શું હોય છે, કેવો હોય છે, એ તો હું નથી જાણતી, પરંતુ હું ઈશ્વરને પ્રાર્થના કરું છું કે આવતા જન્મમાં મને તારી દીકરી બનાવે અને આ જન્મમાં જે હું તમારી સાથે નથી જીવી શકીને એ હું આવતા જન્મમાં તમારી સાથે જીવવા માગું છું. બસ આજે હું પણ તારી જેમ પપ્પાને છોડીને જઈ રહી છું. કદાચ હું તો ત્યાં બેઠી બેઠી પપ્પાને નહીં જોઈ શકું, પરંતુ પપ્પા હંમેશા કહ્યા કરે છે કે મમ્મી આકાશમાંથી આપણને જોઈ રહી છે. તો બસ મારી આટલી વિનંતી છે કે મારા પપ્પાનું ધ્યાન રાખજો. કદાચ આજે તમે મારી સાથે હોત ને તો મારો આ દિવસ અધૂરો ના રહે. પણ તું ચિંતા ન કરતી મમ્મી. જ્યારે તું તારા લગ્નમાં જે કપડાં પહેરીને આવી હતી ને એ જ કપડાં આજે તારી દીકરી પહેરીને એના સાસરે જઈ રહી છે. મને આશીર્વાદ આપજે કે હું તારા જેવી પત્ની અને વહુ બની શકું. હજુ આગળ કંઈક લખે એ પહેલાં તો પાછળથી મને મારા પપ્પાનો અવાજ સંભળાયો
અને મેં ઝડપથી એક કાગળ વાળીને મારા મમ્મીના ફોટા પાસે મૂકી દીધો. મારા પપ્પા મને મંડપ સુધી જવા માટે બોલાવતા હતા અને અમે બંને બાપ દીકરી એકબીજાનો હાથ પકડીને લગ્ન મંડપ સુધી જતા હતા. નાનપણમાં જ્યારે મારા પપ્પા મારો હાથ પકડીને પહેલા દિવસે મને સ્કૂલ સુધી મૂકવા આવતા હતા ને, એવી જ રીતે આજે ફરી મારો હાથ પકડી અને મને અમારી જીવનની શાળા સુધી મૂકવા આવતા હતા. એક સમય હતો જ્યારે નાનપણમાં મારા પપ્પા મને હાથ પકડીને લઈ જતા હતા ત્યારે અમારા બંનેના ચહેરા પર ખુશીનો ભાવ હતો અને આજે એ સમય હતો જ્યારે ફરી મારા પપ્પા અને હું એકબીજાનો હાથ પકડીને જતા હતા, પરંતુ અમારા બંનેના ચહેરા પર ઉદાસીનો ભાવ હતો. અમે બંને એકબીજાનો હાથ મૂકવા નહોતા માંગતા. મારા પપ્પા નાનપણથી જ મારા માટે જે કંઈ પણ પૈસા ભેગા કરતા હતા અને સાથે સાથે અમને બીજા પાસેથી પણ ઉધાર પૈસા લઈને મારા લગ્ન કરાવ્યા. ધામધૂમથી મારા લગ્ન કરાવવામાં આવ્યા અને વિદાયના એ સમયે અમે બંને બાપ દીકરીમાં એટલી હિંમત ન હતી કે એકબીજાની સામે જોઈને વિદાય લઈ શકી. પોતાના કાળજાના કટકાને વિદાય આપતી વખતે જે પિતાનું હૃદય હોય છે એ જોઈને પથ્થરમાં પણ આંસુ નીકળી જાય અને જેમ પાણી વગરનું નદી અધૂરું છે એમ એક દીકરી વગર એના બાપની જિંદગી પણ અધૂરી હોય છે. અને મારા લગ્ન પછી મેં મારા નવા ઘરમાં પ્રવેશ કર્યો. મારા સાસરામાં નયન એકને એક સંતાન હોવાથી અમે 4 લોકો જ આ ઘરમાં રહેતા હતા. શરૂઆતના સમયમાં તો મને ખૂબ મજા આવતી હતી. મારા પપ્પાની કમી તો મને મહેસૂસ થતી હતી, પરંતુ નયનની રખાવટ અને મારા સાસુ સસરાનો પ્રેમ મારી આ કમીને પૂરી કરતા હતા. અમારું લગ્ન જીવન સુખમય રીતે પસાર થતું હતું અને એમાં મારા લગ્નને પણ 1 વર્ષ જેવો સમય વીતી ગયો. જ્યારે પણ સમય મળે ત્યારે હું મારા પપ્પાને ઘરે આંટો મારી આવતી, તેમની સાર સંભાળ લઈ આવતી. એ પણ પોતાનો નાનો મોટો ધંધો કરીને પોતાનું ઘર ચલાવતા રહેતા અને બાજુમાં જ રહેતા એક બહેન પાસે એક ટાઈમનું ટિફિન બંધાવીને જમી લેતા હતા. અને એક દિવસ અમારી ખુશીને હજુ એક કારણ મળી ગયું અને હું ગર્ભવતી બની ગઈ. અમે બંને પતિ પત્ની આ વાતને લઈને ખૂબ ખુશ હતા. મેં તરત જ આ ખુશખબરી મારા પપ્પાને કહી દીધી. એ પણ મારા આ સમાચાર સાંભળીને ખૂબ રાજી થયા અને એમણે કહ્યું કે એકવાર આવીને મારો ચહેરો જોવા માંગે છે. આ વાત સાંભળતા જ હું તો ખૂબ રાજીના રેડ થઈ ગઈ, કારણ કે લગ્ન પછી પહેલીવાર મારા પપ્પા મારા સસરાના ઘરે આવવાના હતા. હું તો એમના મન ભાવતી વાનગીઓ બનાવવામાં લાગી ગઈ અને મારી નજર બસ દરવાજાના તરફ જ રહેતી હતી. ક્યારેક મારા પપ્પા આવે અને હું એમને મળું. મારા પપ્પા બપોરના 1 વાગ્યા સુધીમાં આવી જવાના હતા અને એકની એક જગ્યા પર બપોરના 3 વાગી ગયા. હું મારા પપ્પાને ફોન કર્યા કરતી પણ એમનો ફોન ઉપાડવાતો ન હતો અને અચાનક 3:30 વાગ્યે મારા ફોનમાં એક ફોન આવ્યો અને એ માણસને જણાવ્યું કે રસ્તામાં આ બસનું એક્સિડન્ટ થઈ ગયું છે અને મોટા ભાગના લોકો આ એક્સિડન્ટમાં મૃત્યુ પામ્યા છે. હવે આ વાત સાંભળીને હું પૂરી રીતે ગભરાઈ ગઈ અને નયનને કહીને પહેલા ભાઈને જણાવેલ હોસ્પિટલ પર પહોંચી ગઈ. ડૉક્ટરે જણાવ્યું કે આ અકસ્માતમાં ઘણા બધા લોકો મૃત્યુ પામ્યા છે અને કોઈ પણના ચહેરા વર્તાઈ શકે એમ નથી. બસ અમને આ મૃતદેહ પાસેથી આ એક ફોન મળ્યો છે અને એ ફોન પાસે એક આ થેલી મળી છે. મેં તરત જ જોયું તો ફોન મારા પપ્પાનો જ હતો અને થેલીમાં તો મારો ફેવરિટ ચોકલેટ આઈસ્ક્રીમ જે પૂરી રીતે પીગળીને થેલીમાંથી ટપક ટપક કરીને નીચે પડી રહ્યો હતો અને હું ત્યાંને ત્યાં બેસીને જોરદાર આંસુએ રડવા લાગી. કેમ કે જ્યારે પણ મારા પપ્પા મને મળતા ત્યારે હંમેશા ચોકલેટ આઈસ્ક્રીમ ખવડાવતા હતા અને આજે પહેલીવાર એ મને મળવા આવતા હતા. એટલે એમને થયું હશે કે મારો ફેવરિટ આઈસ્ક્રીમ નહીં ખાધો હોય અને કદાચ આજે મારો ફેવરિટ આઈસ્ક્રીમ તો મારા હાથમાં છે.
પરંતુ એને લાવનાર મારા પપ્પા મારાથી ખૂબ દૂર જતા રહ્યા હતા. નયને મને ખૂબ હિંમત આપી અને ફરી મને ઘરે પાછા લઈ ગયા. આખા રસ્તા પર 1 મિનિટ માટે પણ મારા આંસુ રોકવાનું નામ નહોતા લેતા, કારણ કે આજે ભગવાને મારા મમ્મીની સાથે મારા પપ્પાને પણ મારાથી છીનવી લીધા હતા. મિત્રો, હવે થોડો સમય મને આ આઘાતને ભૂલવા માટે લાગ્યો હતો. પછી તો મારા આવનાર બાળકના લીધે મેં આ કડવી હકીકત પણ સ્વીકારી લીધી અને મારા બાળકના લીધે મારા હૃદય પર લાગેલા આ ઘા હવે ધીમે ધીમે રૂઝાવા લાગ્યા હતા. બસ હવે તો ભગવાને મને જે જન્મ દેનાર મારા જીવનદાતા તો છીનવી લીધા હતા, પરંતુ હવે આ જ પરિવાર મારો જીવન જીવવા માટેનો આધાર બની ગયો હતો. દિવસો આવી જ રીતે પસાર થઈ ગયા, પરંતુ ખબર નહીં કેમ મને નયનમાં થોડો દિવસથી ઘણો બધો બદલાવ દેખાતો હતો. હું એની સાથે વાત કરવાની પણ કોશિશ કરતી અને એ મને ચીડાઈને જવાબ આપીને પોતાના કામ પર જતો રહેતો. આ કાર્યક્રમ હવે તો રોજ માટે શરૂ થઈ ગયો. એ મારામાં કંઈ ખાસ ધ્યાન આપે નહીં, મારી સાથે વાતચીત કરે નહીં. કદાચ હોસ્પિટલ પર જવાનું હોય તો મારી સાથે આવવા માટે નવા બહાના કર્યા કરે. એમ જ એક દિવસ સવારમાં હું મારા હોસ્પિટલમાં જવાની હતી અને આ બાબતે મેં પૂછ્યું તો એણે કહ્યું કે એને ઓફિસનું કંઈક એક જરૂરી કામ છે, એટલે મારી સાથે નહીં આવી શકે. પછી તો મારે એકલી એ જ હોસ્પિટલ જવાનું થયું. જ્યારે હું હોસ્પિટલ જતી હતી ત્યારે મેં રસ્તા પર એક એવું દ્રશ્ય જોયું જેને જોઈને મારે તો આંખો ચાર થઈ ગઈ. મારી નજર બહાર રસ્તા પર પડી તો ગાડીની પાછળ તરફ નયન એક યુવતી સાથે ખંભા પર હાથ લગાવીને હસતો ખેલતો ઊભો હતો. આ જોતાં જ મને મારી આંખ પર વિશ્વાસ ન થયો અને હું તરત જ ઓટો રિક્ષામાંથી ઉતરી અને ત્યાં ગઈ. મને જોતાં જ એ બંનેના તો જાણે હોશ ઉડી ગયા હોય એવો ચહેરો પરના બધા હાવભાવ ઉડી ગયા અને નયન મને કહેવા લાગ્યો કે તું અહીંયા શું કરે છે? તું મારી પાછળ ધ્યાન રાખવા આવે છે કે શું કરું છું હું અને ક્યાં જાઉં છું? મારા મગજમાં એટલો ગુસ્સો ચડી ગયો હતો કે હું હવે નયનને શું કહું એ કંઈ સમજાતું ન હતું, પરંતુ હું સીધા નિર્ણય પર આવવા માંગતી હતી, એટલે હું કંઈ પણ કહ્યા વગર ત્યાંથી નીકળી ગઈ અને હવે પાછી ઘરે આવી ગઈ. જ્યારે સાંજના સમયે નયન ઘરે પાછો આવ્યો ને એના આવવાની સાથે જ મેં તરત જ એને પૂછી લીધું કે છોકરી કોણ હતી અને આ બધું શું ચાલી રહ્યું છે. અમારા બંનેની આ વાત થોડી આગળ ચાલી ગઈ અને એ એક મોટા ઝઘડામાં પરિવર્તન થઈ ગઈ. ગુસ્સામાં નયન બોલી ગયો, એનું નામ અપેક્ષા છે અને હું એને ખૂબ પ્રેમ કરું છું. મને હવે તારામાં કોઈ પણ પ્રકારનો રસ નથી. તારી જેમ એ નાની વાતમાં મને હેરાન નથી કરતી. એ ખૂબ ભણેલી ગણેલી અને સમજદાર છોકરી છે. તારી જેમ લાગણીવાળી નહીં, પરંતુ પ્રેક્ટિકલ છોકરી છે. તારા આવા વ્યવહારને લીધે જ હું કંટાળીને બીજા પ્રેમમાં પડ્યો છું. હંમેશા તારી આગળ પાછળ ફર્યા કરો એ જે તારે જોઈતું હોય છે, પણ હું એવો નથી અને અપેક્ષા મારા જેવો જ માઇન્ડસેટ ધરાવે છે, એટલે મને એની સાથે રહેવાની મજા આવે છે. હવે આટલું સાંભળતા જ મને મારા કાન પર વિશ્વાસ નહોતો થતો કે નયન આ શું બોલી રહ્યો છે. જ્યારે મારા પેટમાં એનું બાળક છે ત્યારે એને મારામાં નહીં પરંતુ બીજી સ્ત્રીમાં રસ છે અને મારી ચિંતા અને પ્રેમ એને હેરાન કરે છે, એટલે એને બીજી સ્ત્રી પાસે પ્રેમ શોધવા માટે જવું પડ્યું. અને આજ સુધી મને પણ નયન માટે એટલું કર્યું હશે કે કદાચ એ બધું ભૂલીને જ આવી ભૂલ કરી બેઠો છે. અને એ જ વાતમાં અમારા બંનેમાં એવો ઝઘડો થઈ ગયો કે મને એક તમાચો પણ લગાવી દીધો. કોઈ દિવસ નહીં અને આજે પહેલીવાર નયન અને મારા પર હાથ ઉપાડ્યો હતો. હું તો રડવા લાગી અને પછી નયને ગુસ્સામાં જ મને મારો હાથ પકડ્યો અને મને દરવાજાથી બહાર કાઢી મૂકીને કહેવા લાગ્યો, જા, નીકળી જા અહીંયાથી. મને તારી કોઈ જરૂર નથી. તારા આ રોજના ઝઘડાથી હું હવે સાવ કંટાળી ગયો છું. હવે મને છોડી દે અને શાંતિ લેવા દે. કોઈ દિવસ તારો ચહેરો મને બતાવતી નહીં. અને નયને મને ઘરની બહાર કાઢી મૂકી. મારા આંસુ રોકવાનું નામ નહોતા લેતા.
હવે તો મારા મમ્મી પપ્પા પણ હાજર ન હતા કે હું એમની મદદ લઈ શકું. પછી તો મારા આત્મસન્માનને લાગેલા ઠેસ સામે મને એ ઘર છોડવું વધારે યોગ્ય લાગતું હતું. અને નયન આજે એટલો હદે નીચો થઈ ગયો હતો કે એને એમ પણ વિચાર ન આવ્યો કે એનું બાળક મારા પેટમાં છે, હું એની પત્ની છું. એ તો બસ પેલી સ્ત્રીના પ્રેમમાં એટલો ગળાડૂબ થઈ ગયો હતો કે મારી સાથે શું વ્યવહાર કરી રહ્યો છે એનો એને કંઈ ખ્યાલ ન હતો. હું તો ત્યાંથી નીકળીને આગળ ચાલતી થઈ ગઈ. શિયાળાનો સમય હતો એટલે દિવસ ટૂંકો ને રાત લાંબી. સાંજના 7 વાગ્યા આસપાસ હું ઘરની બહાર નીકળી હતી અને રસ્તા પર બેઠા બેઠા રાતના 10 વાગી ગયા હતા. છતાં પણ મારી સાર સંભાળ લેવા માટે કોઈ પણ આવ્યું ન હતું. પછી તો મેં મારી જાતને સંભાળી થોડી આગળ થઈ. શિયાળાની કડકડતી ઠંડી અને કદાચ વધારેમાં વધારે ઠંડી એ દિવસે પડી હશે. રાતનો સમય, ચારે તરફ સન્નાટો અને હું રસ્તા પર બેઠી બેઠી રડતી હતી અને મારા પપ્પાને યાદ કરતી હતી. કદાચ આજે મારા પપ્પા જીવતા હોત તો મારી આવી હાલત ન થઈ હોત. જે પણ લોકો રસ્તા પરથી નીકળતા એ ખરાબ નજરે મારી તરફ જોયા કરતા અને મને પણ થોડો ડર લાગવા માંડ્યો અને મને સમજાતું ન હતું કે હવે હું શું કરીશ અને આવી હાલતમાં ક્યાં જઈશ. મને હવે મારા પપ્પાના કહેલા શબ્દો પર વિશ્વાસ આવતો હતો. જ્યારે એમણે મને સમજાવવાની ઘણી કોશિશ કરી હતી, પરંતુ પ્રેમમાં હું એટલી આંધળી થઈ ગઈ હતી કે મને નયન સિવાય કોઈ બીજું દેખાતું ન હતું. અને આજે એ જ નયન મને મૂકી કોઈ બીજી સ્ત્રી પાસે જતો હતો. પછી મને અચાનક એક રાત યાદ આવી જ્યારે હું અને મારા પપ્પા ઘર તરફ જતા હતા અને પેલી છોકરી રસ્તા પર બેઠી બેઠી આવી જ રીતે રડતી હતી. આજે એ જ છોકરીની પરિસ્થિતિ હું મહેસૂસ કરી શકતી હતી. પરંતુ એને મદદ કરનાર મારા પપ્પા જેવા માણસ કોઈ હાજર ન હતા. પછી તો હિંમત કરી અને ત્યાંથી નીકળી. જે NGO અમે પેલી છોકરીને મૂકવા માટે ગયા હતા ત્યાં હું પહોંચી ગઈ. ધીમે ધીમે ડગલા માંડતી સાથે મારા બાળકનું પણ ધ્યાન રાખતી હું આ NGO સુધી પહોંચી ગઈ. ભલે ભગવાને મારી પાસેથી અમારા મમ્મી પપ્પાને છીનવી લીધા હોય, પણ મારી હિંમતને કોઈ પણ છીનવી શકે એમ નથી. આ NGOવાળા બહેન તો મને સારી રીતે ઓળખતા હતા. મેં એમને બધી જ હકીકત કહી. બધી હકીકત સંભળાવી. એ પણ થોડીવાર માટે એકદમ મૌન થઈ ગયા હતા અને પછી કહેવા લાગ્યા કે બેટા, ચિંતા કરવાની જરૂર નથી. અહીંયા બધા જ તારું પૂરું ધ્યાન રાખશે. તારા પપ્પા બહુ સારા માણસ છે. પોતે ભલા નાનકડી એવી લારી લઈને કામ કરતા હતા, પરંતુ એમાંથી પણ નાની નાની વસ્તુઓ અહીંયા આવીને આ બાળકોને ભેટ સ્વરૂપે આપતા હતા. પછી તો હું અહીંયા જ રહેવા લાગી. ગૃહ ઉદ્યોગના નાના મોટા કામ કરીને થોડા ઘણા પૈસા કમાઈ લેતી. એક સમય હતો જ્યારે મારા પપ્પા મહેનત કરીને મારું ડૉક્ટર બનવાનું સપનું પૂરું કરવા માંગતા હતા અને મેં મારી જિંદગીનો આવો ખોટો નિર્ણય લઈને આખું જીવન નક્કી કર્યું હતું. હું આખો દિવસ ઉદાસ રહેવા લાગી. મેં કોઈ દિવસ કોઈ સાથે ખરાબ નહોતું કર્યું, છતાં મારી સાથે આવું બનતું હતું અને હું મારી જાતને દોષ આપતી હતી કે જે કદાચ મારી ભૂલ હતી કે પછી એક બધા મને છોડીને જતા રહે છે. અને એ જ બધું વિચારીને હું રસ્તા પર ચાલતી ચાલતી આવતી હતી ને અને અચાનક મારી તબિયત ખૂબ બગડવા લાગી. આસપાસથી નીકળતા બધા લોકો બસ મારી તરફ જોઈને નીકળી જતા. કોઈ પણ મારી મદદ માટે ઊભું રહેતું ન હતું. મને પેટમાં એટલો બધો દુખાવો થતો હતો કે હું સહન પણ નહોતી કરી શકતી અને મારા ઘરનું એક પણ સભ્ય મારી સાથે હાજર ન હતું. ઘણી બધી મથામણ પછી હું જે રસ્તા પર બેસી ગઈ હતી એની પાછળ ગરીબ લોકોની 3-4 ઝૂંપડીઓ હતી. મારો રડવાનો અવાજ અને બૂમો સાંભળીને એમાંથી 2-3 બહેનો દોડતા આવ્યા અને પૂછવા લાગ્યા કે બેટા, તને શું થયું છે? એ લોકો દેખાવમાં સાવ મજૂર જેવા લાગતા હતા, જેઓ રોજ કામ પર જઈને પોતાનું ઘર ચલાવતા હતા અને રસ્તા પર નીકળતા પૈસાદાર લોકોને તો જરા પણ દયા ન આવે
અને ઝૂંપડીમાં રહેતા આ નાના માણસોને મારી ચિંતા થઈ અને એ બહેનો મને ઊભી કરીને એની ઝૂંપડી સુધી લઈ ગયા અને ઘણા દુખાવા પછી મેં ત્યાં જ મારા બાળકને જન્મ આપ્યો. મારે પુત્રનો જન્મ થયો હતો. મારા બાળકોનો ચહેરો જોઈને મને મારા બધા જ દુઃખ દૂર અને તકલીફ વિસરાઈ ગયા અને મારા બાળકના આવવાની ખુશીમાં મારા ચહેરા પર છવાઈ ગઈ હતી. પછી તો આ લોકો ઓટો રિક્ષા કરાવીને મને એનજીઓ સુધી પણ મૂકી ગયા. મારા એનજીઓવાળા બહેન ડૉક્ટરને બોલાવીને મારો બધો જ ચેકઅપ કરાવી દીધો. મારી અને મારા બાળકની તબિયત સારી હતી એટલે ચિંતા કરવાની કોઈ જરૂર ન હતી. પછી તો મેં પહેલાં ગરીબ લોકોનો ખૂબ આભાર માન્યો કે આજે એ ન હોત તો મારી સાથે શું થયું હોત એ કંઈ ખબર ન હતી. ભલે આવા લોકોને ભગવાન સુખ સંપત્તિ નથી આપતો, પરંતુ માનવતા ખૂબ વધારે આપે છે. પછી તો હું મારા બાળકના આધારે જિંદગી જીવવા લાગી અને એક દિવસ સવારના સમયે મારી સાથે જ રહેતી એક સ્ત્રી એના હાથમાં ન્યૂઝપેપર લઈને દોડતી મારા તરફ આવી અને મને કહેવા લાગી કે નમ્રતા, એકવાર જો તો ખરી, છાપામાં તારા પતિનું નામ આવ્યું છે. મને હવે એનું નામ સાંભળવામાં પણ કોઈ રસ ન હતો, છતાં મેં છાપા તરફ નજર કરી તો એમાં લખ્યો હતો કે મારા પતિ શહેરના નામી બિલ્ડરની છોકરી સાથે દુષ્કર્મ આચર્યું છે અને એક તસવીર જોતાં જ હું ઓળખી ગઈ કે આ તો પેલી છોકરીના પિતા છે જે છોકરીના પ્રેમમાં રહી એને મને છોડી દીધી હતી. હું જાણતી હતી કે નયન ખોટું જરૂર કરે છે, પણ આવું ખરાબ કામ કોઈ દિવસ ના કરે. હું મારી પત્ની તરીકેની ફરજ હજુ સુધી પણ ભૂલી ન હતી, કારણ કે જ્યારે મારો પતિ ખોટો ન હોય ત્યારે એનો સાથ આપવાનો એક પત્નીની ફરજ હોય છે. એવી જ રીતે હું તરત જ એને મળવા માટે ગઈ. મને જોતાં જ એ ઊભો થઈ ગયો અને હાથ જોડીને મારી સામે રડવા લાગ્યો અને કહેવા લાગ્યો, મને માફ કરી દેજે, મેં તારી સાથે બહુ ખોટું કર્યું છે. એક એવી સ્ત્રીના પ્રેમને છોડીને ગયો કે જેણે મારી પાસે લાગણી સિવાય કંઈ દિવસ કંઈ માગ્યું ન હતી. અને આ છોકરી મારી પાસેથી રોજ નવા ગિફ્ટ અને વસ્તુઓની માંગણી કર્યા કરતી. રોજની હું એની માટે વસ્તુ લેવા માટે મહેનત કર્યા કરતો અને એક દિવસ એ મારા સાથે કંઈક ખોટું કરી રહી હતી એની મને ખબર પડી ગઈ અને મેં એની સાથે આ બાબતે વાત કરી તો એણે મારાથી છુટકારો મેળવવા માટે મારા પર આવો ખોટો આરોપ લગાવી દીધો છે. મારા પર વિશ્વાસ કરજે નમ્રતા, મેં એવું ખોટું કંઈ કર્યું નથી. નયનના ચહેરા પર એના કરેલા કર્મનો અફસોસ સ્પષ્ટ રીતે દેખાતો હતો. પછી મેં પણ એને સાંત્વના આપતા કહ્યું કે હું જાણું છું કે તમે આવું તો ખરાબ કામ ન કરી શકો, એટલે તો હું અહીંયા તમારા પાસે આવી છું. હવે તમે ચિંતા ન કરશો. તમે ભલે એક્સ પતિની બધી જ જવાબદારી ભૂલી ગયા, પણ હું મારા અંતિમ શ્વાસ સુધી તમારી પત્ની બનીને રહીશ. મારા શબ્દો નયનના દિલ પર તીરની જેમ વાગતા હતા. પછી મેં એને જણાવ્યું કે મને દીકરાનો જન્મ થયો છે. મને મારા પુત્રને જોઈ નયન ડૂસકા ભરીને રડવા લાગ્યો, હાથ જોડી મારી માફી માંગવા લાગ્યો અને અમને બંનેને મા દીકરાને ગળે લગાવીને પોતાના કરેલા કર્મોની સજા આપવા માટે કહેવા લાગ્યો. પછી તો એને ખૂબ આજીજી કરી કે હું ફરી એમની સાથે રહેવા માટે આવી જાઉં, પરંતુ મને મંજૂર ન હતું, કારણ કે જે રીતે એને અડધૂત કરીને મને ઘરની બહાર કાઢી મૂકી હતી, પછી મારે આ ઘરમાં રહેવું એ શક્ય ન હતું. પણ મારા દીકરા પર નજર કરી તો જેમ મેં એક મા વગરની જિંદગી કાઢી હતી એવી રીતે હું મારા બાળકને એક બાપ વગરની જિંદગી જીવવા દેવા નહોતી માંગતી. એટલે અંતે હું પણ નયનની વાત માનવા માટે તૈયાર થઈ ગઈ. અત્યાર સુધી મેં મારા પતિના સારા સમયમાં એનો સાથ આપ્યો હતો અને આજે એના ખરાબ સમયમાં એની સાથે ઊભો રહેવાનો સમય હતો. અને અંતે પેલી છોકરીને ખબર પડી કે હવે અમે બંને પતિ પત્ની એકસાથે રહેવા લાગ્યા છીએ અને હું પણ એ છોકરીને મળવા ગઈ અને કહેવા લાગી કે તે એક સ્ત્રી થઈને તને આવું ખરાબ કામ કરતાં શરમ નથી આવતી? તને તો કોઈ પણ પૈસાદાર મૂર્ખો મળી જશે. તારી પાસે આટલી સંપત્તિ હોવા છતાં પણ તારું મન આવી રીતે ફર્યા કરે છે.
પરંતુ પહેલી છોકરીના ચહેરા પર કોઈ પણ પ્રકારનો અફસોસ જોવા નહોતો મળતો. તે તો ઉલટાના પૈસાના ઘમંડમાં મારી સાથે એવી રીતે વાત કરતી હતી અને એમાં ને એમાં તો એવું બોલી ગઈ કે મને કંઈ રસ નથી તારા પતિમાં, બસ એની પસંદગી જોઈને હું એની સાથે રહેતી હતી. રોજ રોજ ફરવા જવું અને નવી નવી શોપિંગ કરવી એ જ મારો શોખ હતો અને જે કોઈ મારી વાત ન માને એનો હું આ જ હાલ કરું છું. તો તારો પતિ તો સીધો છે જ કે જેણે આજ સુધી મને સ્પર્શ પણ નથી કર્યો, પણ એને મારી વાત ન માની એટલે મેં એનો આવો હાલ કરી દીધો છે. બસ આ છોકરી આ વાત મને કહી એની જિંદગીની મોટામાં મોટી ભૂલ કરી હતી. એને કહેલી આ વાત મેં મારા ફોનમાં રેકોર્ડ કરી લીધી અને સબૂત તરીકે પોલીસને આપી દીધી અને આ કેસ ત્યાં ને ત્યાં પૂરો થઈ ગયો. પેલી છોકરી બધાના સામે ખોટી સાબિત થઈ ચૂકી હતી અને મારા પતિ નિર્દોષ છે એ પણ સાબિત થઈ ગયું હતું. આ જોઈને એની આંખમાં જળજળિયા આવી ગયા હતા. આજે એની આંખમાં મારી માટે ગર્વ દેખાતો હતો અને એક તરફ અફસોસ પણ દેખાતો હતો, કારણ કે સમય જ્યારે ન્યાય કરે છે ત્યારે સાક્ષીઓની જરૂર નથી પડતી. પછી તો મારા બાળકને પણ એના પિતા મળી ગયા અને અમારો નવો સંસાર પહેલાંની જેમ એમ સુખમય રીતે થઈ ગયો. તો મિત્રો, આજની કહાની તમને કેવી લાગી કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો. અને હા મિત્રો, જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર જરૂરથી કરી દેજો. તો મિત્રો, ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધા દર્શક મિત્રોને જય માતાજી, જય દ્વારકાધીશ.